सदा मन में श्री राम का हो बसेरा, पवन पुत्र जैसा समर्पण हो तेरा, अडिग हो तेरा धैर्य संयम सहज हो, तेरी भद्रता एक लहराता ध्वज हो, सभी देवता देवी के गुण हो तुझ में, हो इंसान जग में और भगवान रग में। થોડા દિવસો પહેલા હું સવારે બગીચામાં બેઠી હતી ત્યારે મેં બે ભાઈઓને વાતો કરતા સાંભળ્યા, જેમાં એક ભાઈ કહેતા હતા કે એને એની ગાડી સાફ કરવા નોકર રાખ્યો છે, પણ એ એની ગાડી સરખી સાફ નથી કરતો. ત્યારે એને બીજા ભાઈએ સમજાવતા કહ્યું કે વાહન કે ઘર જ્યારે નોકર સાફ કરે ત્યારે એ સરખું ના કરે, કેમ કે એ એનું પોતાનું નથી એટલે. પણ જ્યારે આપણે પોતે એને સાફ કરીએ ત્યારે એને વધુ સારું, વ્યવસ્થિત રીતે અને ચીવટતાપૂર્વક કરીએ, કારણ કે એ આપણું પોતાનું છે એટલા માટે. આ સંવાદને સાંભળીને મારું વિચારશીલ મન વિચારતું થઈ જાય છે અને આ સંવાદને આપણા જીવન સાથે સરખાવતું થઈ જાય છે. નમસ્તે, હું ડોક્ટર મહાવી આપ સૌનું ડોક્ટર મહાવીઝ મોટિવેશન કાફેમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે હું એક વિચારશીલ દ્રષ્ટિકોણ લઈને આવી છું અને એ આપ સૌ સાથે શેર કરવા માંગુ છું. એમ જ બાળક તમારું છે, એને નોકર પાસે મૂકશો ને તો એ એને કઈ સંસ્કાર નહીં આપે, કારણ કે એ એનું પોતાનું બાળક નથી એટલા માટે. જ્યારે બાળક તમારી પાસે હશે ત્યારે તમે એને સરખા સંસ્કાર આપી શકશો, કારણ કે એ તમારું બાળક છે. તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જ્યારે તમે વધારે રૂપિયા કમાવા માટે નોકરી કરવા જાઓ છો અને એ ખોટા રૂપિયા કમાવાની ઘેલછામાં એટલા તો તમે વ્યસ્ત થઈ જાઓ છો કે તમારા બાળકને સંસ્કાર આપવાનો સમય પણ તમારી પાસે રહેતો નથી. એટલા માટે જ્યારે તમે તમારા બાળકને નોકર પાસે સાચવવા માટે મૂકો છો, એ જ ક્ષણથી જાણતા કે અજાણતા તમે એના ભવિષ્યને અંધકાર તરફ ધકેલી દો છો. રૂપિયા કદાચ ઓછા હશે ને તો ચાલશે, પરંતુ એનામાં સંસ્કારો ઓછા હશે ને તો નહીં જ ચાલે. તમારા માટે તમારા બાળકોમાં સંસ્કારોનું શિક્ષણ આપવું એ જ પ્રાથમિકતા હોવું જોઈએ, કારણ કે એનાથી વધુ અગત્યનું અને મહત્વનું આ સંસારમાં બીજું કંઈ જ નથી. કારણ કે તમારા સંસ્કારી બાળકો જ તમારા સાચા રૂપિયા છે, એ તમે હંમેશા યાદ રાખજો. જો સંસ્કારો હશે ને તો રૂપિયા તો એ એની મેળે જ કમાઈ લેશે અને એની સાથે એ સમાજમાં માન પણ કમાશે. પણ તમારી પાસે ગમે એટલા રૂપિયા હશે, તમે એનાથી તમારા બાળકો માટે સંસ્કારો તો નહીં જ ખરીદી શકો. કાચા પાયા ઉપર મજબૂત મકાનની આશા રાખો છો તો નિરાશા જ પ્રાપ્ત થશે, એ તો 100%ની વાત છે. તો નક્કી તમારે કરવાનું છે કે તમારા માટે સૌથી વધુ અગત્યનું અને મહત્વનું શું છે, રૂપિયા કે તમારા બાળકોમાં સંસ્કારોનું શિક્ષણ. જો મારો આ દ્રષ્ટિકોણ તમને સાચો, સરસ અને વિચારવા જેવો લાગે ને તો આગળ 3 જણાને શેર કરજો અને એમને કહેજો કે જો એમને મારો આ દ્રષ્ટિકોણ વિચારવા જેવો લાગે ને તો આગળ બીજા 3 જણાને શેર કરે. આવા બીજા એક
નવા વિચારશીલ દ્રષ્ટિકોણ સાથે હું ડોક્ટર મહાવી આપ સૌને અહીં જ મળીશ ડોક્ટર મહાવીઝ મોટિવેશન કાફેમાં. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. આભાર.